કે નેક ટેક જન ધર્મની આ તો પાણે પાણે વાત, સંતને સુરા જન્માવતી અમાણી ધરતીની અમીરાત. મિત્રો, હિન્દુસ્તાનની ધરતી એ તો સમર્પણને વરેલી ધરતી છે, એ તો ત્યાગને વરેલી ધરતી છે. આજે એવા અનેક વીરોને આ દુનિયા યાદ કરે છે, જેને કંઈક સમર્પણ કર્યું છે, જેને કંઈક ત્યાગ કર્યો છે. એવી જ ત્યાગ અને સમર્પણની એક વાત મારે તમારી સમક્ષ કરવી છે. 26 ડિસેમ્બર 1705નો સમય હતો. ઔરંગઝેબની કટ્ટરતાની તલવારે એમ કહેવાય કે પોણા હિન્દુસ્તાનને પોતાના સકંજાની અંદર જ્યારે લીધેલું, અને ત્યારે સરહિંદની અંદર ગુરુ ગોવિંદસિંહના બે પુત્રો જોરાવરસિંહજી અને ફતેહસિંહજીની એમ કહેવાય કે વજીર ખાને એને કેદ કર્યા, એની અટકાયત કરી અને પોતાના નજરકેદની અંદર જ્યારે એને રાખવામાં આવ્યા, અને જ્યારે બંને કુંવરોને કહેવામાં આવ્યું હતું, જોરાવરસિંહજી અને ફતેહસિંહજી શીખ ધર્મના 10મા ગુરુ છે, એના બંને નાના પુત્રો છે, એમને કહેવામાં આવ્યું કે તમે ઇસ્લામ ધર્મ અપનાવી લ્યો જો તમારે જીવવું હોય તો. બંને કુંવરોને બોલાવ્યા, એક ચોકની અંદર ઊભા રાખ્યા અને બંને કુંવરોને એમ કીધું કે તમે ઇસ્લામ ધર્મ અપનાવી લ્યો છો કે તમારે મોતને ભેટવું છે. અને ત્યારે બંને કુંવરોના મોઢામાંથી સાહેબ શબ્દો નીકળ્યા, તમે સાંભળજો, કે અમે હિન્દ માટે જન્મા છે, હિન્દનું અમને ગૌરવ છે, ભારત ભૂમિનું અમને ગૌરવ છે, અને અમારા શીખ ધર્મનું અમને ગૌરવ છે. કદાચ પ્રાણના ત્યાગ કરવો પડે ને તોય પણ કુરબાન છે, બાકી તમારા ધર્મને અમને અપનાવવાના નથી. અને બંને કુંવરોને એમ કહેવાય કે ચોકની અંદર ઊભા રાખવામાં આવ્યા, અને વજીર ખાનની એમ કહેવાય કે સૂચનાથી એ બંને કુંવરોની વચ્ચે ઊભા રાખીને ઉપર દિવાલ ચણાવી લેવામાં આવી, અને બંને કુંવરોને અહીંયા એમ કહેવાય કે શહીદી વરવી પડી હતી. આ બંને કુંવરોને યાદ આજે પણ કરવા પડે છે, કારણ કે પોતાના ધર્મ માટે જેણે સમર્પણ આપ્યું છે, પોતાના દેશ માટે સમર્પણ જેણે આપ્યું છે, એને સાહેબ દુનિયા આજે નથી ભૂલી. અને એટલે તત્કાલીન વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ 26 ડિસેમ્બર 2022ના દિવસથી સમગ્ર ભારતની અંદર વીર બાલ દિવસ તરીકે ઉજવવાની ઘોષણા કરી, અને એ દિવસને આપણે આજે ઉજવીએ છીએ. એના બલિદાનને, વીર પુત્રોના બલિદાનને આપણે એને આજે ઉજવીએ છીએ, કારણ કે ખૂબ નાની વયે એનું એમ કહેવાય કે એક શહીદી વરવા માટેની એક એનામાં ધગજ જે હતી, પોતાના ધર્મ માટે બલિદાનની એક ઉત્કંઠા જે હતી, એને આજ યાદ કરવા માટેનો સાહેબ દિવસ છે. અને એની ઉજવણી સમગ્ર ભારતની અંદર થાય છે. ત્યારે આપ સૌને ફરી વાર અભિનંદન કે ભારતની ભૂમિમાં આવા વીરવર પુરુષો જન્મા છે, વીર બાલ યોદ્ધાઓ જન્મા છે. એમની વીરતા અને એમનું સમર્પણ છે એ દરેક બાળકની અંદર આવે, ધર્મ માટે એમ કહેવાય કે બલિદાનની ભાવના આવે, એ ભાવનાને ઉજાગર કરતો આ કાર્યક્રમ એટલે વીર બાલ દિવસ આપ સૌ ઉજવીએ. ખૂબ ખૂબ ધન્યવાદ, આભાર.